જિલ્લા ભાજપ કાર્યાલયથી જોડાઈ રહ્યા છે અંકિત, સમગ્ર સ્થિતિ સમજવાની કોશિશ કરીશું. જે આ પહેલાં પણ તમે ન્યૂઝ કેપિટલ પર વિગત આપી રહ્યા હતા કે અહીંયા શું થઈ રહ્યું હતું, કઈ રીતે સમાજમાં આજે વિરોધ હતો, બાકી સ્થિતિઓ હતી, થોડું વિશ્લેષણ આપો. ચોક્કસથી જે રીતે અરવલ્લી જિલ્લાનો જે માહોલ આજે જે ગરમ જોવા મળી રહ્યો છે, કારણ કે ક્યાંક ને ક્યાંક જે ભીખાજી જે ઠાકોર છે તેઓને જે ભાજપ પક્ષ દ્વારા જે ટિકિટ આપવામાં આવી હતી અને તેને લઈને જે અરવલ્લી અને સાબરકાંઠાની અંદર ક્યાંક ને ક્યાંક જે વિરોધ જોવા મળી રહ્યો હતો. કારણ કે જે ભીખાજી છે જે ઠાકોર સમાજના જે આગેવાન છે, વર્ષોથી જે ઠાકોર સમાજ સાથે જે સંકળાયેલા છે, કારણ કે તેને લઈને જે પહેલા જે ડામોર લખાવતા હતા તે જે મેસેજ વાયરલ થયો હતો અને જે લોકો અને મતદારો અને જે કાર્યકર્તાઓ કે જે આ ડામોર સમાજમાંથી આવે છે તે રીતે ખોટા મેસેજ વાયરલ કરતા હતા. પણ ભીખાજી જે ઠાકોર જ હતા તેઓને પણ જે સાબિત કરી બતાવ્યું હતું. કારણ કે જે 25 વર્ષથી જે રાજકારણ સાથે જે સંકળાયેલા છે, અરવલ્લી જિલ્લા ભાજપના જે મહામંત્રી પણ છે, ભાજપ કાર્યાલય ખાતે અત્યારે હાલ આપણે પહોંચી ચુક્યા છે. ન્યૂઝ કેપિટલ દ્વારા જે ભાજપ કાર્યાલય ખાતે જે અત્યારે હાલ જે તમામ જે માહિતી છે તે મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કારણ કે સાબરકાંઠા જે લોકસભાની જે સીટ છે તે સીટ ઉપર જે ભીખાજી જે ઠાકોરને જે ટિકિટ આપવામાં આવી હતી, ત્યારે જે અરવલ્લી જિલ્લાની તો પહેલી વખત જે સાંસદ મળ્યા તેવું કહી શકાય. ત્યારે ક્યાંક ને ક્યાંક જે ભીખાજી ઠાકોર દ્વારા જે અલગ અલગ વિસ્તારોની અંદર જે ચૂંટણીનો પ્રચાર પણ શરૂ કરી દીધો હતો. સહકારી જે સંસ્થાઓ છે તેઓના જે હોદ્દેદારો સાથે અને જે સાબરકાંઠાના જે અલગ અલગ જે તાલુકાઓ છે અને અલગ અલગ જે પંચાયતો છે તે પંચાયતોની અંદર પણ તેઓએ બેઠક શરૂ કરી દીધી હતી. ત્યારે અચાનક જે બરોડાના જે સાંસદ જે રંજનબેન ભટ્ટ દ્વારા જે 1 કલાક પહેલા જે પોસ્ટ કરવામાં આવી, ત્યારબાદ જે ભીખાજીની જે પોસ્ટ અડધો કલાક પહેલા તરત જ જે ભીખાજીએ પોસ્ટ કરી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક અરવલ્લી જિલ્લાનો જે માહોલ ગરમ થયો છે. કેટલાય સમયથી જે ભીખાજી ઠાકોર દ્વારા જે પ્રચાર કરતા હતા ત્યારે લોકો એક વિરોધ કરતા હતા કે જે આ રાજસ્થાનને જે અડીને જે મેઘરજ જે જિલ્લો આવેલો છે, જે અરવલ્લીનો જે તાલુકો આવેલો છે, મેઘરજ તાલુકો, તે તાલુકાના જે હીરા ટીંબાના જે વતની છે અને જે આદિવાસી સમાજમાંથી આવે છે તેવું લોકો કહી રહ્યા હતા. પણ એવું ચોક્કસથી જે માહિતી સ્પષ્ટ થતી નથી. કારણ કે ભીખાજી જે ઠાકોર છે તે 55,000 જે મતદારો સાથે જોડાયેલા છે. કારણ કે અરવલ્લી જિલ્લાનો સૌથી મોટો ભાજપનો ચહેરો ગણી શકાય. કારણ કે સહકારી અગ્રણી દાવેદાર કોણ છે? હવે કોણ દાવેદાર છે ત્યાં? કયા નામ ચર્ચાય છે? અરવલ્લી જિલ્લાની જે સાબરકાંઠા જે લોકસભાની જે બેઠક છે તે બેઠકની અંદર જે ભીખાજી જેવો ચહેરો જે ભાજપને નહીં મળી શકે. કારણ કે સૌથી વધુ જે મતદારો છે તે ઠાકોર સમાજના જે મતદારો છે અને ક્યાંક ને ક્યાંક અરવલ્લી જિલ્લાની જે વિધાનસભા હોય, લોકસભા હોય કે કોઈ પણ જે ચૂંટણી હોય તેમાં જે ઠાકોર સમાજનો જે ઉમેદવાર જો ઉભો રહેતો હોય તો ઠાકોર સમાજના જે ઉમેદવારની જે જીત થતી હોય છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જણાવો હવે તમે કે ત્યાં કયા ઉમેદવારો જે છે દાવેદારો છે, 3 નામો પાર્ટીએ નક્કી કરી દીધેલું છે કે હવે એમને બદલવાના છે, તો નવા કયા ઉમેદવાર? કમલમ ખાતે જે રાહ જોઈને બેઠેલા જોવા મળી રહ્યા છે. અહીંયા જે કમલમ ખાતે જે ભીખાજી ક્યારે પહોંચશે અને તેઓ ન્યૂઝ કેપિટલ સાથે જે વાત કરશે તે હજુ સ્પષ્ટ થયું નથી. કારણ કે તેઓનો વારંવાર જે મને લાગે છે કદાચ સંપર્ક અપાયો છે, તેમની સાથે ફરી એકવાર સંપર્કનો પ્રયત્ન કરીએ. પણ જેમ સંકેત કહી રહ્યા હતા કે ચર્ચાઓ તો ઘણી ચાલી રહી છે, પણ પરિસ્થિતિ સ્વાભાવિક હવે જોવાની રહેશે કે શું પ્રકારે અહીંથી ખાસ ચર્ચા થાય છે. પણ સ્વાભાવિક પોટેન્શિયલ ઘણા ચહેરાઓ હશે અને જેમ તમે પણ મયુર કહી રહ્યા હતા કે સ્વાભાવિક પહેલાં જ બધું નક્કી થઈ ગયું હશે. આ બધા પર આપણે ખાસ નજર રાખવાની રહેશે. તો જેમ સંકેત જણાવી રહ્યા હતા, આ સમગ્ર મુદ્દા પર તો આપણે નજર રાખવાની જ રહેશે. પણ આજે હવે CECની બેઠક છે જ, એટલે ઉમેદવારોને લઈને વધુ ચર્ચા તો થવાની જ હતી અને 4 બેઠકોની બદલે હવે 6 બેઠકો પર સ્વાભાવિક છે કે ઉમેદવારોના નામની જાહેરાત થવાની છે. એટલે હજુ પણ ઘણી બેઠકો છે. જેમ તમે પણ જગદીશભાઈ સાથે મયુર વાત કરી રહ્યા હતા, જૂનાગઢ વગેરે માટેની પણ વાત કરી રહ્યા હતા, તો આ બધા જ સંકેતોને ખાસ આપણે નજર રાખવાની છે. પણ ખાસ એક બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે કે જેના ઉપર આપણે નજર રાખવાની રહેશે. પણ સાથે સાથે હવે સીધા જ એક મહત્વના ઇનપુટ્સ તમને આપી દઈએ. રંજનબેને જે પોતાની વાત મૂકી મીડિયા સમક્ષ, તે વાતમાં તેમણે પ્રતિક્રિયા જે તેમણે આપી તેની અંદર એક બહુ મહત્વપૂર્ણ મુદ્દો તેમણે મૂક્યો છે. ઉમેદવારી પરત ખેંચ્યા બાદની જે પ્રથમ મીડિયા ઇન્ટરેક્શન છે તેમનું, તેમાં રંજનબેને કારણ આપ્યું છે અંગત. જે ટ્વીટમાં તો તેમણે કહ્યું હતું કે અંગત મુદ્દો, પણ 10 દિવસથી જે થઈ રહ્યું છે તે કારણે રંજનબેન ભટ્ટે નિર્ણય લીધો તેવું તેમણે અહીંયા કહ્યું. તેમણે કહ્યું કે મારી સાથે જે કંઈ પણ થઈ રહ્યું હતું તે ખોટી બદનામી હતી, આ સહન કરવાનો કોઈ મતલબ નહોતો અને આ કારણે થઈને હું સામેથી કહું છું કે મારે ચૂંટણી લડવી નથી. 10 દિવસથી વડોદરા બીજેપીમાં જે થઈ રહ્યું છે તે સમય પહેલાં સાંભળી લો તેમણે શું કહ્યું. છેલ્લા 10 દિવસથી જે રીતનું ખોટી રીતે જે બદનામી કરવામાં આવે એ બદનામી ના કરતા મારે ચૂંટણી નહીં લડવી જોઈએ. છેલ્લા 10 દિવસથી જે રીતનું ખોટી રીતે જે બદનામી કરવામાં આવે
એ બદનામી ના કરતા મારે ચૂંટણી નહીં લડવી જોઈએ. તો રંજનબેન કહે છે કે જે 10 દિવસથી થયું તે મારાથી જોવાતું નથી, જે બદનામી થઈ તે મને પસંદ નથી, અને આ જ બદનામી જો આવનારા 5 વર્ષ ચાલવાની હોય તો આના કરતાં મારે ચૂંટણી જ લડવી નથી. આ એમની જે વાત છે તેનો સાંકેતિક મર્મ ગણી શકાય. તેમણે સીધું હવે તો પોતાનો નિર્ણય તો જાહેર કરી જ દીધો છે, પણ પાછલા 10 દિવસથી વડોદરા બીજેપીમાં સતત અને સતત ઉકળતા ચરુ જેવી સ્થિતિ હતી કહો, ભડકો હતો કહો, કંઈ પણ કહો, પણ આંતરિક કલહ હતો બીજેપીમાં, એ વાત સ્પષ્ટ છે. અને ખાસ વડોદરા બેઠક માટેની આ પરિસ્થિતિ હતી. એટલે આવી સ્થિતિમાં તેમનું રંજનબેનનું એવું કહેવું છે કે મારી તો ખોટી બદનામી જ અહીં થતી હતી અને એ મારે સહન કરવી નહોતી, અને હજુ પણ કદાચ થાત આવનારા દિવસોમાં, એવું પણ એમનું કહેવું હતું. તો આવી સ્થિતિમાં જો તેઓ ઉમેદવાર બની જાય, ચૂંટણી લડી જ લે, તો છેક સુધી આ બધું આવનાર 5 વર્ષ પણ ચાલે, અને પછી કદાચ જો વિધાનસભાની ચૂંટણી આવે તો ત્યાં પણ ચાલે, અને એ એમને પસંદ નહોતું. આ કારણે થઈને તેમણે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી. આવું અહીંયા